કેટલા સમય પહેલો ક્લાયન્ટ મળ્યો? 18 દિવસથી 20 દિવસની અંદર મને મળ્યો હતો. પરંતુ એમાં થયું તો એવું કે જે મારો પહેલો ક્લાયન્ટ મળ્યો એ જ મને બટકાવી ગયો. એમણે મને પૈસા ટકી લપડાયો, પૂરેપૂરા ના આપ્યા. એ મારા રિલેટિવ હતા. લાઈફનો પહેલો જે કહેવાય ને બહુ ખરાબ એક્સપિરિયન્સ ત્યાં રહ્યો. ફાધરની કન્ડિશન શું હતી? ત્યારે બહુ જ કહેવાય ને કે મીડિયમ કેપેસિટી હોય. મેં ઘણી બધી એવી વસ્તુને થોડી છુપાવી છે ફેમિલીને લઈને કે ભાઈ કોમ્પ્યુટર્સ છે. 2.5 વર્ષના સમયમાં કોઈ એવો પોઈન્ટ કે જ્યાં એવું ફીલ થયું ગીવ અપ કરી દઈએ? હા, ઘણી વખત થાય. મેં જ્યારે કીધું HR ડિજિટેકમાં હું ઘરેથી કામ કરતો હતો, આજુબાજુ વાળા રહેવા વાળા હોય તો એ બી એમ કે આખો દી ઘરે શું કરે પડ્યો રહે. જે આપણી પાસે નહોતા હોતા અત્યારે આપણો ખંભો પકડે છે કે ઓહો તું આમ કરે છો, એમને તો મારા છોકરાનું થશે કેવી રીતે. ફર્સ્ટ ઇન્વેસ્ટર ની મીટિંગનો શું એક્સપિરિયન્સ હતો? મારો જે ફર્સ્ટ ઇન્વેસ્ટર હતો એમની મીટિંગમાં તો ફેલિયર ગયું એઝ અ મીટિંગ. કેટલું ઇન્વેસ્ટમેન્ટ થયું ઇફ યુ ડોન્ટ માઇન્ડ? અરાઉન્ડ 50 lakhs. કેટલી મીટિંગ્સે આ ડીલ ક્રેક થઈ ગઈ? અરાઉન્ડ 25 મીટિંગ્સ તો અમને કન્વિન્સ કરી શકું. આ પોડકાસ્ટ જે પણ લોકો જોવે છે એ લોકોને જો કોઈ ટિપ આપવી હોય, પહેલા તો જેમની સાથે હું માનું છું જેમની સાથે કોમ્યુનિકેશન સ્કિલ સારી થાય એમની સાથે આપણે કામ કરવું જોઈએ. 2-3 વાર તમે કીધી કે તમારી આ ભારત એક્ઝામ ફેસ્ટ. ભારત એક્ઝામ ફેસ્ટ નામ રાખ્યું એનું બી એક બહુ મસ્ત કારણ છે કે ભારતની માટે કર્યું હતું અને એક એક્ઝામને એક ફેસ્ટિવલ બનાવવું હતું. કેટલા સ્ટુડન્ટ અત્યારે આ વાપરે છે? એક જ મહિનામાં અમે 10,000 સ્ટુડન્ટ્સને ક્રોસ કરી રહ્યા છીએ. ત્યારે અમે 20 lakhs ક્રોસ કર્યું છે વિધિન અ મંથ. તમારા મગજમાં આ વિચાર કઈ રીતે આવી ગયો કે ભાઈ 10મું પૂરું કરીને જ ડાયરેક્ટલી ડિપ્લોમાની સાથે સ્ટાર્ટઅપ? 9મા પછી 10મામાં આવ્યું ત્યારે ધીરે ધીરે મને ખબર પડી. જ્યારે ડિપ્લોમા લીધું એ સમય ઉપર ઘણા લોકોએ રોક્યા હશે. હું જો રિયાલિટી કહું તો મને કોઈ હાથ ન. મારા ફ્રેન્ડે બી કીધું કે એ બધું થોડું કરાય યાર, કે હું જે કન્ડિશનથી આવું છું એ કન્ડિશન મારાથી સહન નહોતી થતી બિકોઝ ઓફ કે કંઈક એવું કરીએ કે જે ફેમિલી બી આપણા પર પ્રાઉડ કરી શકે. તો મેં આ ડિસિઝન લીધું હતું. જે સ્ટુડન્ટ 12th બોર્ડ પૂરું કરે છે એમને તમારું શું સજેશન? હું એવું માનું છું કે એમને જેમાં રસ હોય એ વસ્તુ અમને કરવી જોઈએ. અમે ઓગસ્ટ 2023માં મેં સ્ટાર્ટઅપ કર્યું હતું. એમાં અમે એવા ગોલથી કામ કર્યું છે કે આપણે આઈટી કન્સલ્ટન્સી તરીકે કોઈ નાની અમથી કંપની જે નાના સ્થાપકથી આવે છે ત્યાંથી આપણે એને બ્રાન્ડિંગ લેવલ સુધી પહોંચાડવું છે. કંપનીઝને તમે શું સર્વિસ આપો છો? કોઈ બિઝનેસને ટેકનિકલ રીતે અમે પૂરેપૂરી સહાય આપીને એમને બ્રાન્ડિંગ લેવલ સુધી પહોંચાડવાનું કામ કરીએ છીએ. તમારી ડિજિટલ માર્કેટિંગ કંપની છે, શું ફરક? જે અમારું એ કંપનીને લઈને મિશન છે એવું છે કે અમે અમારું પોતાનું જોયા પહેલા એમનું જોઈએ છે કે એ કંપની ક્યાં સુધી પહોંચી શકે છે અને આપણે એને કેટલો સપોર્ટ કરી શકીએ. કોઈ એવા પાસ્ટ ક્લાયન્ટ્સ કે જે લોકોનો ગ્રોથ સિક્કો ફરે એવી રીતના તમે ફેરવી નાખો? રિસેન્ટલી તે અમે અમેરિકાની એક કંપની છે જેમનું નામ નોવા પેલેસ કરીને છે. એ વ્યક્તિએ જ્યારે તમારી સાથે ડીલ કરી તો વોટ વોઝ ધ આઈસ બ્રેકિંગ પોઈન્ટ ફોર ધેમ? પહેલી વસ્તુ તો એવી હતી કે અમે એમની સાથે કામ કરવાની શરૂઆત કરવાની હતી. તો એ પહેલા એક અમારી મીટિંગ હતી. તો એ મીટિંગમાં મેં એને આખું પ્રેઝન્ટ કર્યું કે અમારી કંપનીએ શું કર્યું છે. તો એને સીધો તો કોઈ ટ્રસ્ટ આપને ના આપે. તો એમણે પહેલા અમને નાનું કામ આપ્યું. તો અમે નાનું કામને બેટર વેમાં કરી આપ્યું. આ ERVR ડેવલપમેન્ટ વાળું જે આખું વર્ક છે પહેલી વાર હતું તમારા માટે કે? યા શ્યોર, મારા માટે પહેલી વાર હતું બટ અમને બહુ મજા આવી. એમની પહેલા તમે એક વાત કરી કે એમની પહેલા પણ તમારું સ્ટાર્ટઅપ હતું. એ કંપનીને મેં જ્યારે સ્ટાર્ટ કરી ત્યારે મારે ઘણા બધા ઇશ્યુ ફેસ કરવા પડ્યા. ક્લાયન્ટ્સના પૈસા અટવાના, ક્લાયન્ટ્સે મારી ઉપર ભરોસો છોડી દીધો હોય, થોડું મારું ડિલે થયું હોય, અન્ડરસ્ટેન્ડિંગ નહોતી આવતી. તો પછી એ કંપની સાથે મેં લીવ કરી અને એક ન્યૂ કંપનીનું સ્ટાર્ટઅપ કર્યું, HK ડિજિટલ આઈટી કન્સલ્ટન્સી. HK ની શરૂઆત કરી એ સમય ઉપરનો ફર્સ્ટ ડે નો એક્સપિરિયન્સ શું હતો? ફર્સ્ટ ડે નો એક્સપિરિયન્સ તો એવો હતો કે મેં HR ડિજિટેક જે સ્ટાર્ટ કર્યું એ કોઈને ખબર જ નહોતી. તો જ્યારે HK ડિજિવર્સની મેં મારી પહેલી એવી પોસ્ટ મૂકી ઓપનિંગ છે તો બધા શોક થઈ. રેડ એન્ડ વ્હાઇટ નો રસ્તો બતાવનાર કોણ? એ મારો ભાઈ હતો. ફિલ્ડમાં એવો પછી મેં એમ જોઈન કર્યું. પછી મને આ બધી વસ્તુનો ખબર પડી કે આ આઈટીમાં તો બહુ જ બધી લાઇન્સ છે. રિસેન્ટલી એક કંપની સાથે અમે જોઈન થયા. એમનો જે ટાર્ગેટ હતો એમાંથી અમે 1.5x કર્યું. અમને એમણે ઇક્વિટી આપી દીધી. ઘણા લોકોને ટેન્શન રહેતું હોય છે AI ને લઈને. હું એવું માનું છું કે એ હકીકત છે. ઓલ ઓવર પબ્લિકને AI ની જરૂર પડશે ને પડશે.